પોરબંદરમાં મુખ્યમંત્રીની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં એક કાર્યક્રમ યોજાયો હતો, જેમાં જિલ્લાના ₹413.81 કરોડના વિકાસ કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું હતું। પોરબંદર શહેરના તાજાવાલા હોલ ખાતે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વર્ચ્યુઅલી અધ્યક્ષસ્થાને જિલ્લાના વિકાસના વિવિધ કામોના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો કાર્યક્રમ યોજાયો હતો। આ અવસરે મુખ્યમંત્રીએ વર્ચ્યુઅલ માધ્યમથી જોડાઈને પોરબંદર જિલ્લાના નાગરિકોને કુલ ₹413.81 કરોડથી વધુના ખર્ચે તૈયાર થયેલા અને થનારા 46 જેટલા વિકાસલક્ષી કાર્યોની ભેટ અર્પણ કરી હતી। આ પ્રોજેક્ટ્સ અંતર્ગત અંદાજે ₹320.59 કરોડના ખર્ચે નિર્માણ પામનારા 17 કામોનું ખાતમુહૂર્ત અને ₹93.22 કરોડના ખર્ચે પૂર્ણ થયેલા 29 કામોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોરબંદર જિલ્લાના નાગરિકોને વિડીયો માધ્યમથી શુભકામના પાઠવી વિરાસત ભી વિકાસ ભીના મંત્રને સાર્થક કરતા વિકાસ પ્રકલ્પોની ભેટ આપી હતી। આ પ્રસંગે મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન હેઠળ શહેરી સુવિધાના સર્વાંગી કાર્યોનો સમગ્ર રાજ્યમાં તેજ ગતિએ કરવામાં આવી રહ્યા છે। તે શૃંખલામાં આગળ વધતા પોરબંદર નગરપાલિકાને મહાનગરપાલિકા તરીકેનો દરજ્જો આપી તેના આધુનિકરણ માટે આશરે ₹291 કરોડ જેટલી માતબર રકમ ફાળવવામાં આવી છે। સમગ્ર જિલ્લા માટે કુલ ₹414 કરોડથી વધુના વિકાસલક્ષી કામોનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે। આ વિકાસ યાત્રામાં માત્ર ભૌમિક માળખું જ નહીં, પરંતુ સર્વોદય વન અને મોકર સાગર વેટલેન્ડ જેવા પ્રોજેક્ટ દ્વારા ઇકો ટુરિઝમને પણ વેગ આપવાનો સરકારનો નિર્ધાર છે। આ ઉપરાંત ગ્રામીણ વિસ્તારોમાં RDSS યોજના હેઠળ ₹20 કરોડના ખર્ચે વિવિધ સુવિધાઓ સુદ્રઢ કરવામાં આવી છે અને યુવાનોના કૌશલ્યવર્ધન માટે ITIમાં નવા ભવનોનું નિર્માણ પણ કરવામાં આવ્યું છે। સાંસ્કૃતિક દ્રષ્ટિએ પોરબંદરના મહત્વને ઉજાગર કરતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે આગામી રામનવમીથી શરૂ થતો માધવપુરનો મેળો એ માત્ર ઉત્સવ નથી, પરંતુ ભગવાન શ્રી કૃષ્ણ અને રૂક્ષ્મણીજીના વિવાહ પ્રસંગ દ્વારા પશ્ચિમ ભારત અને ઉત્તર પૂર્વના રાજ્યોને જોડતો એક ભારત શ્રેષ્ઠ ભારતનો અતૂટ સેતુ છે। પૂજ્ય ગાંધી બાપુની આ જન્મભૂમિ પર સ્વચ્છતા અને સેવાના મૂલ્યો સાથે વર્ષ 2047 સુધીમાં વિકસિત ગુજરાતથી વિકસિત ભારત ના સંકલ્પને સાકાર કરવા માટે રાજ્ય સરકાર મક્કમ છે। મુખ્યમંત્રીએ પોરબંદરમાં નવું સાંસ્કૃતિક વન બનવા જઈ રહ્યું છે તે સંદર્ભમાં જણાવ્યું હતું કે યોગાનુયોગ વન મંત્રી પણ પોરબંદરના છે અને તેમના સંકલનમાં થતા વન પર્યાવરણના તેમજ બરડા ડુંગર અને આ વિસ્તારના પર્યાવરણલક્ષી વિકાસ કાર્યોથી આ જિલ્લાનો વિકાસ પર્યાવરણની સમતુલા સાથે આગળ વધશે। તેમણે કહ્યું કે મહાત્મા ગાંધીજીની જન્મભૂમિ અને સુદામા નગરી એવા પોરબંદરમાં ભવ્ય સાંસ્કૃતિક વિરાસત છે। તેના મહત્વને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે પોરબંદર જિલ્લાનો સર્વાંગી વિકાસ થાય તે માટે શ્રેણીબદ્ધ આયોજન કર્યું છે। રાજ્ય સરકારે પોરબંદર જિલ્લામાં છેલ્લા 5 વર્ષમાં 2100 કરોડના કામો કર્યા છે। આ પ્રસંગે વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયાએ જણાવ્યું હતું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં પોરબંદર જિલ્લાના સર્વાંગી વિકાસ માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે। મંત્રીએ ખાસ નોંધ્યું હતું કે પોરબંદર શહેરમાં આધુનિક સુવિધાઓ માટે માતબાર રકમ ફાળવવામાં આવી છે, જેમાં સ્ટ્રીટ લાઇટ માટે ₹55 કરોડ, છાયા આઇકોનિક રોડ માટે ₹16 કરોડ અને ઐતિહાસિક લાઇબ્રેરીના હેરિટેજ રિસ્ટોરેશન માટે ₹5 કરોડનો સમાવેશ થાય છે। આ ઉપરાંત જિલ્લાના વિદ્યાર્થીઓ અને યુવાનો માટે આગામી બજેટમાં ₹100 કરોડના ખર્ચે રિજનરલ સાયન્સ સેન્ટરની મંજૂરી આપવા બદલ તેમણે મુખ્યમંત્રીનો વિશેષ આભાર માન્યો હતો। आज हमारे लोकप्रिय मुख्यमंत्री भूपेंद्र भाई पटेल की वर्चुअल उपस्थिति में पोरबंदर में 415 करोड़ के विकास कार्यों के लोकार्पण और फाउंडेशन लेइंग सेरेमनी का प्रोग्राम संपन्न हुआ और उसमें जो मेन काम है, सबसे जो बड़ा काम होने जा रहा है वो हमारे यहाँ के सर्वोदय वन है। जो महात्मा गांधी का सर्वोदय थीम पर यहाँ एक सांस्कृतिक वन बनेगा, उसका ओपनिंग फाउंडेशन लेइंग सेरेमनी हुई। यहाँ 55 करोड़ की लागत से शहर में जो स्ट्रीट लाइट, पूरी स्मार्ट स्ट्रीट लाइट बन रही है, उनका फाउंडेशन लेइंग सेरेमनी हुआ। उसके सिवा
पोरबंदर महानगर के और पोरबंदर डिस्ट्रिक्ट के कई विकास कार्यों के यहाँ उसका फाउंडेशन लेइंग सेरेमनी और लोकार्पण का कार्यक्रम संपन्न हुआ। पोरबंदर का एक विशिष्ट स्थान है, महात्मा गांधी की जन्मभूमि, सुदामा जी की भूमि है, सोमनाथ और द्वारका के बीच में है। यहाँ बरडा लायन सेंचुरी भी है। इतना बड़ा लंबा समुद्र किनारा है। माधोपुर जहाँ भगवान कृष्ण का शादी हुई थी, वहाँ लक्ष्मणी जी के साथ, वो भी वहाँ है। तो एक सांस्कृतिक ऐतिहासिक महत्व है और कुदरत ने भी बहुत दिया है, इसलिए ये पोरबंदर है विश्व के मैप में उसका यथा योग्य स्थान मिले, इसके लिए हम हमारे यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई मोदी की अगुवाई में, मार्गदर्शन में और भूपेंद्र भाई पटेल की अगुवाई में हमने बहुत सारे विकास कार्यों का आयोजन किया है। अगले दिनों में बहुत बड़ी रोजगारी भी यहाँ संपन्न होगी और यहाँ एक बड़ा पर्यटन धाम भी होगा और कई और भी हम यहाँ प्रकल्प लाने वाले हैं। उसके लिए मैं मुख्यमंत्री भूपेंद्र भाई पटेल का बहुत बहुत आभारी हूँ। આ તકે પૂર્વ કેબિનેટ મંત્રી બાબુભાઈ બોખીરિયાએ જણાવ્યું હતું કે વર્ષ 2000થી તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં શરૂ થયેલી વિકાસની પ્રક્રિયા રાજ્ય સહિત આજે પોરબંદરમાં ભવ્ય પરિણામો લાવી રહી છે। આ પ્રસંગે જિલ્લા કલેક્ટર એસડી ધાનાણીએ સ્વાગત પ્રવચન આપ્યું હતું। કલેક્ટરે નાગરિકો માટે કામ કરવા માટે સતત કટિબદ્ધ રહેવા બદલ વન અને પર્યાવરણ મંત્રી અર્જુનભાઈ મોઢવાડિયા સહિતના અગ્રણીઓ અને સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આ પ્રસંગે મ્યુનિસિપલ કમિશનર હસમુખ પ્રજાપતિ, નિવાસી અધિક કલેક્ટર રેખાબા સરવૈયા, જિલ્લા ભાજપ પ્રમુખ ચેતનાબેન તિવારી, મહામંત્રી સર્વ પ્રવીણભાઈ ખોરાવા, પ્રવીણભાઈ ઓડેદરા અને શહેર ભાજપ પ્રમુખ સાગરભાઈ મોદી સહિતના મહાનુભાવો તેમજ બહોળી સંખ્યામાં જિલ્લાના નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ સાથે અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર।